ભક્તિ, આસ્થા અને શ્રદ્ધાનો દેશ એટલે ભારત. વિવિધ સંસ્કૃતિ અને પરંપરાનો દેશ છે ભારત. ભગવાન શ્રી વિષ્ણુએ પોતાના વિવિધ અવતારો ભારતખંડમાં ધારણ કર્યા હતા. ભારતની ભૂમિ તપોભૂમિ છે. ભગવાન શ્રી વિષ્ણુના વિવિધ અવતારો પૈકીનો ત્રીજો અવતાર એટલે ભગવાન વરાહ અવતાર. ગીર સોમનાથ જિલ્લામાં છેવાડાના દરિયાકાંઠે સોમનાથથી 12 કિલોમીટરના અંતરે ભારત વર્ષનું એકમાત્ર ગણાતું ભગવાનના વરાહ સ્વરૂપનું અતિ પ્રાચીન મંદિર સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામે આવેલું છે. વરાહ ભગવાનનું મંદિર અહીં આવેલું છે કદવાર ગામે. સૂત્રાપાડા તાલુકાના કદવાર ગામે વરાહ ભગવાનનું મંદિર આવેલું છે. ત્યાં માણસો છે ને આસ્થા લઈને આવે છે. પબ્લિક કે દિવેલ ચડાવી જાય તો એના ખેતરમાં હુર કે એવું કંઈ રંજાડ નથી કરતા. એટલે ભગવાનનો બહુ હાસ છે વરાહ ભગવાનનો. વિષ્ણુ ભગવાનનો ત્રીજો અવતાર છે વરાહ અવતાર. મૌર્ય સમયની કલા, સંસ્કૃતિ અને કોતરકામથી શોભતા આ ભવ્ય મંદિરનો ઇતિહાસ અદ્ભુત છે. ઈસવીસન 212ના ચંદ્રગુપ્ત મૌર્ય યુગની ઉત્તમ શિલ્પકળાની ઝાંખી અહીં થાય છે. આ મંદિર 1800 વર્ષ જૂનું છે. આ પવિત્ર સ્થળને અરબી સમુદ્રના ઘૂઘવાતા સફેદ મોજા સતતપણે પખાડતા રહે છે. ઈસવીસન 212થી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું. ત્યારે રાજા ધનનંદના શાળાએ આ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કદવાર ગામનું જૂનું નામ કદવાર હતું. વર્ષો સુધી એક વૃદ્ધ મહિલા સાધ્વી આ મંદિરમાં સેવા પૂજા કરતા હતા. ત્યારબાદ તેમના શિષ્યો અહીં 28 પેઢીથી સેવા પૂજા કરે છે. વર્ષો જતા સમય ગયો, પછી એક માતાજી પ્રગટ્યા. એ માતાજીની હાજરીમાં એમ કહે કે મંદિર બંધાણું ને પછી આમાં અમારા સમાજના એક છોકરાને અહીંયા દત્તક લીધો ને એના લગ્ન પ્રસંગ કરીને પછી ત્યાંથી અમારો વારસ આવ્યો ને માતાજીએ મંદિરની સામે 750 વર્ષ પૂજા કરીને જીવતી સમાધિ લીધી. સોમનાથ પર મોહમ્મદ ગઝનીએ ચડાઈ કરી સોમનાથને અનેક વાર લૂંટ્યું. છેલ્લી વખત જ્યારે સોમનાથ લૂંટવા મોહમ્મદ ગઝની સોમનાથ પર ચડાઈ કરવા આવ્યો ત્યારે વીર હમીરજી ગોહિલ અને અન્ય વીરો તેની સામે ખૂબ લડ્યા. આખરે